સુરતના લસકાણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી યુવાનનું ધડથી અલગ માથું મળી આવતાની ઘટના સામે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીની મદદથી હત્યારાને ઝડપી પાડ્યો। સુરતમાં લસકાણા વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગમાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું। 500 મીટરના અંતરે વાડીનાથ નગરમાં નરેશ બચુભાઈ સરદારાના મકાનમાં પહેલા માળે રૂમ નંબર 13 માંથી લોહીથી લથબથ ધડ મળી આવ્યું હતું। ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતા મરનારની ઓળખ બિહારના દિનેશ મહંતો તરીકે થઈ હતી, જેની જાણ થતાં જ પીપોદરા રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ 4 મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું। તો સીસીટીવીની તપાસ કરતા મૃતકનું કપાયેલું ડોકું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી। મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચે મુન્નાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે જ મિત્રની હત્યા કર્યા બાદ ડોકું કાપી ફેંકી દીધું હતું। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/9/2025 ના રોજ વિપુલનગર વાડીનાથ નગર પાસેથી વહેલી સવારે એક ઉકરડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા। દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ જે ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી। એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી। સતત 5 દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો। વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા। જ્યારે 10-11ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો, છતાં પણ પહેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો। એને હતું ઉકરડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો, એમાં ભરી એને નાખી આવવાનો હતો, પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ, જૈન ગોસ્વામી, પીઆઈ કિરણ મોદી વગેરેની ટીમોએ સતત 5 દિવસ સુધી 50 માણસોની ટીમ 24 કલાક કહી શકાય 24/7 કે એક શિફ્ટનો માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો। મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું, પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવાસી એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસૂરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે। ના, પ્રી પ્લાન નહોતું, એને સડન બનાવ બનેલો હતો। બંને સાથે 15 દિવસથી રૂમમાં રહેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે એલફેલ શબ્દો બોલતા એને માથામાં સૌપ્રથમ પહેલા પથ્થર માર્યો હતો, પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો, હાથાપાઈ ચાલતી હતી, એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું। પોલીસે કેટલી ટીમો કામે લાગી હતી, કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું, પણ ક્રાઇમ બ્રાન્ચના 2 ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ 7 થી 8 ટીમો 50 થી વધુ માણસો સતત રાત દિવસ 24 કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે। પીપોદરા વિસ્તાર જે પીપોદરા જીઆઈડીસી માંથી એને પકડવામાં આવ્યો છે। એ આ જગ્યા એને છોડી દીધી હતી બીજે દિવસે। આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું, રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી। ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં પીપોદરા
તરફ જતો રહ્યો હતો, એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામથી જે પોતાનું છે ઇસાક મંસૂર એના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું. એટલે કોઈ આ સુરતમાં કોઈ પર્ટિક્યુલર કોઈ ખાતામાં કશે કંઈ કામ કરતો હતો પછી એને ખાતું ચેન્જ અહીંયા બંને સાથે જ કામ કરતા હતા છેલ્લા 15 દિવસથી અને રહેતા પણ સાથે હતા. પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા, ઘર ને બધું છોડી દીધું તો ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી, કોઈ ઓળખના પુરાવા નહોતા આપ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.